હેલો મિત્રો, કેમ છો? હું છું આપનો મનુ મહારાજ. જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ સંચાલિત દીકરાનું ઘર. આજે તારીખ 19/5/2025 અને સોમવાર સાંજનું ભોજન. આજે જે દાતાઓ જે આપણને જે પ્રાપ્ત થયા છે એ સર્વે દાતાઓનો જય માનવ સેવા પરિવાર આભાર વ્યક્ત કરે છે. કારણ કે જય માનવ સેવા પરિવારની જે વિવિધ જે સેવાઓ જે ચાલી રહી છે એમાં આજના જે સહયોગી જે દાતાઓ છે એ કીર્તિકલા વિનેશભાઈ પટેલ, એમનો જન્મદિવસ છે. જન્મદિવસની શુભકામનાઓ પાઠવીએ છીએ. સાથે સાથે જ્યોત્સનાબેન ગુણવંતભાઈ પટેલ જે ફીણાવના છે, જે મૌધાની બાજુમાં આવેલું છે, એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. બીજા જે દાતા છે મીનાક્ષીબેન અશોકભાઈ શાહ, સાથે દીપેશ કુમાર ઘનશ્યામભાઈ પટેલ. દીપેશભાઈનો પણ આજે જન્મદિવસ છે, એમને પણ આપણે જન્મદિવસની શુભકામનાઓ પાઠવીએ છીએ. બીજા પણ સહયોગી યજમાન સ્વ ધર્મેન્દ્રભાઈ કનુભાઈ પટેલ, તેમના પરિવાર તરફથી આજે યોગદાન પ્રાપ્ત થયું છે. સ્વ દિલીપભાઈ સોમાભાઈ દરજી, એમના પરિવાર તરફથી પણ આજે યોગદાન પ્રાપ્ત થયું છે. સ્વ ગૌરાંગભાઈ મહેશકુમાર પંડ્યા, એમના પરિવાર તરફથી પણ આજે યોગદાન પ્રાપ્ત થયું છે. આ સર્વે યોગદાન આપનાર દાતાઓ જે કોઈ સંપૂર્ણ દિવસના જે દાતાઓ છે એમના 5100 રૂપિયાની યોગદાન રાખેલું છે. અને એક ટાઈમના જે ભોજનદાતાના જે સહયોગી જે યજમાનો છે એ 2100 રૂપિયાના જે દાતાઓ છે એમનો પણ જય માનવ સેવા પરિવાર આભાર માને છે. આજના ભોજનની અંદર દાલ ફ્રાય, જીરા રાઈસ, ગુલાબજાંબુ, સમોસા, રોટલી અને મિક્સ સબ્જી આજે અર્પણ કરી રહ્યા છીએ. અહીંયા તમે જેટલા લોકોને જોઈ રહ્યા છો એ દરેક બા દાદા અત્યારે ભોજન લઈ રહ્યા છે. સાથે સાથે રૂમની અંદર પણ જે બેડરેસ્ટ જે બા દાદાઓ છે એમને પણ ભોજન પીરસવામાં આવે છે. અહીંયા બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. તો ચોક્કસ આપ એકવાર દીકરાના ઘરની મુલાકાત અવશ્ય લેજો. કારણ કે દીકરાનું ઘર એ નડિયાદની અંદર પીજ રોડ ઉપર BSNL ઓફિસની સામે આવેલું છે. તો ના આવ્યા હોય તો એકવાર ચોક્કસ આ સંસ્થાની મુલાકાત લેજો. અને જય માનવ સેવા પરિવારની રોજ 2000 લોકોની જે ટિફિન સેવા જે ચાલી રહી છે એ વૈશાલી સિનેમાની પાછળ પાણીની ટાંકી સામે ચાલી રહી છે. ત્યાં પણ આપ મુલાકાત લઈ શકો છો. જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાંજરાપોળ અને ગૌશાળા પણ ચલાવવામાં આવી રહ્યું છે. તો એની પણ આપ મુલાકાત લઈ શકો છો. એ દબાણ હાઈવે પર CNG પેટ્રોલ પંપની પાછળ ત્યાં પણ આવેલું છે. અને અમારું નવું દીકરાનું ઘર દબાણની અંદર જે બાંધકામ પામી રહ્યું છે એની પણ આપ અવશ્ય એકવાર મુલાકાત લેજો. ત્યાં એ દીકરાનું ઘર સંપૂર્ણ AC અમે બનાવવા માટે જઈ રહ્યા છીએ. એમાં આપ સૌના સાથ અને સહકારની અમને અપેક્ષા છે. તો આપ અહીંયા અવશ્ય એકવાર રૂબરૂ આવી આપના જન્મદિવસ નિમિત્તે અથવા આપણા પિતૃઓની પુણ્યતિથિ નિમિત્તે આપ અવશ્ય જય માનવ સેવા પરિવારની મુલાકાત ચોક્કસ લેજો. અમે આપના આભારી રહીશું. આભાર.